જય સ્વામિનારાયણ મિત્રો. હવે મેનેજર ટેસ્ટનું આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જોયું. હવે પાર્ટ 4 અને અંતિમ ચરણમાં છે આપણે એના. હવે લાસ્ટ તમને તે દિવસે વાત કરી હતી કે તમે 29થી 0 કાઉન્ટ કરતા જાઓ અને કલ્પના કરતા જાઓ કે તમે એક મોટી વૈભવી લીપની અંદર ઉતરી રહ્યા છો કે જેમાં આજુ વિથ અ વ્યૂ ટુ લેન્ડસ્કેપ આઉટસાઇડ, કે તમે એક મોટી વૈભવી ઝાઝમવાળી લીપની અંદર ઉતરી રહ્યા છો અને તમારી આજુબાજુ પ્રાકૃતિક દ્રશ્યો દેખાઈ રહ્યા છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ, અને તમારા શ્વાસ સાથે સમયમાં થોડો ઘટાડો પણ જુઓ. એઝ યુ અરાઇવ એટ 0, જ્યારે તમે 0 પર આવશો, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ. જ્યારે તમે 0 પર આવશો ધ લિફ્ટ ડોર ઓપન, ત્યારે લિફ્ટના દરવાજા ખુલે છે અને તમે એક રૂમમાં દાખલ થાવ છો. યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એ યુ વુડ લાઇક ઇટ, કે જ્યાં તમને ગમે તેવું રાજસચરીલું ફર્નિચર બનાવેલું છે, સજાવવામાં આવેલું છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, કે આ જે ઘરની અંદર બધી વસ્તુઓ છે, તમને દરેક વસ્તુ તમને મનગમતી છે અને એ બધી જ તમારી પોતાની છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. આરામદાયક ખુરશીને એ રૂમમાં તમે શોધી લો અને એમાં શાંતિથી આરામથી બેસો. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, ધેન ઓપન યોર આઈઝ અગેન. તમારી કલ્પનામાં જ રહો જ્યાં સુધી તમને આરામ અને તાજગીનો અહેસાસ ન થાય, મહેસૂસ ના કરો ત્યાં સુધી તમે એ કલ્પનામાં જ રહો અને પછી તમારી આંખોને ખોલો. હવે નેક્સ્ટ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. જ્યારે તમને લાગણીઓ ઘેરી લે છે, વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે તમે લાગણીઓ તમને ઘેરી લે છે, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે સ્પષ્ટ રીતે વિચારવું લગભગ અશક્ય બની જાય છે, કારણ કે આપણે લાગણીવશ થઈ જઈએ છીએ, એટલે સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. અને પછી શું થાય છે, જ્યારે આપણને લાગણીઓ ઘેરી લે છે ત્યારે આપણે ખોટા નિર્ણયો અથવા એવી કોઈ બાબત કે જેમાં આપણે સંમત થવું કે જે તમારા લાભ માટે ખૂબ જ સરળ બની જાય છે, લાભ માટે નથી, તે ખૂબ જ સરળ બની જાય. એ તમને કોઈ આમાંથી ફાયદો થવાનો નથી. નોટ ટુ યોર એડવાન્ટેજ, તમારા લાભ માટે નહીં, પરંતુ તે ખૂબ જ સરળ બની જાય. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation. અને આ સ્ક્રીન એક્સરસાઇઝની અંદર, સ્ક્રીન કસરતની અંદર જે તમને કેવી રીતે પાછા પગલાં ભરવા અને કેવી રીતે ભાવનાત્મક રીતે તમારી વર્તમાન પરિસ્થિતિને પોતાને અલગ કરવા તે બતાવે છે. કરંટ સિચ્યુએશન સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, કે જેથી તમે વધુ સ્પષ્ટ રીતે શું થઈ રહ્યું છે તે તમે જોઈ શકો. આપણે લાગણીવશ થઈને કોઈ પણ નિર્ણયો લઈ લઈએ છીએ ત્યારે આપણને આગળ જતાં એ નુકસાન કરે છે. નાવ ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. હવે શું કહે છે કે ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ, તમે એકદમ આઉટસાઇડર પોઈન્ટ એટલે એન્ડ ઇમેજિન અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. આપણે છે ને
આ આપણી જાતને એ પરિસ્થિતિની અંદર બીજા વ્યક્તિને મૂકી જવાના. અ ન્યૂ પ્રિસ્ક્રિપ્શન ઇન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ ટુ બી ડન. જેથી કરીને તમને પોતાને ખબર પડે કે આવી પરિસ્થિતિમાં એ માણસ શું કરી શકે. બરાબર, આપણે બીજા કોઈ વ્યક્તિને આપણી જગ્યાએ મૂકી જવાનું. વિથ યોર આઈઝ ક્લોઝ થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇટ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. તમારી આંખો બંધ કરી દો, શાંતિથી બેસો, થિંક અબાઉટ યોર સિચ્યુએશન, અને તમારી પરિસ્થિતિ વિશે વિચારો. એન્ડ કરન્ટલી કોઝિસ યોર સ્ટ્રેસ, જે હાલમાં તમારો જે તણાવ ચાલી રહ્યો છે, આપી રહ્યો છે, એ વસ્તુ વિશે તમે વિચારો કે જેનાથી તમને તણાવ થાય છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. તમને જે મનમાં જે એક સ્ક્રીન પર એ પરિસ્થિતિ દેખાઈ રહી છે તેની કલ્પના કરો, જેનાથી તમને સ્ટ્રેસ થાય છે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. કે ફક્ત ખરેખર શું થયું છે તેનો જ સમાવેશ કરો. એનો સમાવેશ ના કરો કે જેનો તમને ભય લાગતો હોય. આગળ શું થશે, આપણે નહીં ગાડી ચલાવવી હોય, આપણે ડ્રાઇવિંગ શીખવું છે, તો ડ્રાઇવિંગ શીખ્યા પહેલાં આપણે જો ખાલી એકલા એક્સિડન્ટના વિચારો કર્યા કરીએ તો આપણને ડ્રાઇવિંગ આવડવાનું નથી. બરાબર, કારણ કે ડ્રાઇવિંગ આપણે એવું વિચારીએ તો એ નેગેટિવ વિચારવું જોઈએ, કારણ કે આપણે કંઈ 150ની સ્પીડે ગાડી નથી ચલાવવાની, આપણે પોતાની સેફ સાઈડ રાખીને જ ચલાવવાની છે. પરંતુ એવું વિચારીએ કે હવે એક્સિડન્ટ થશે, આમ થશે, તેમ થશે, તો આપણે ગાડી ન શીખી શકીએ. બરાબર, પરીક્ષા આપ્યા પહેલાં જ આપણે નપાસ થવાનું વિચારીએ તો આપણે પરીક્ષા વ્યવસ્થિત ના આપી શકીએ. પણ એ જ પરીક્ષાની અંદર ઘણા છોકરાઓ 92 માર્ક્સ, ઘણા 95 માર્ક્સ, ઘણા 98 માર્ક્સ એવું વિચારે ને કે એ છોકરાઓ 98 માર્ક્સ લાવી શકતા હોય તો હું કેમ ના લાવી શકું, એવું પોઝિટિવ પણ વિચારી શકાય. એટલે આપણે બધી જ વસ્તુ આપણને ભય ઊભો કરે એવું વિચારવાની જરૂર નથી. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. કે તમારી જાતને એ ફિલ્મોમાં તમારી જેવી જ અન્ય કોઈ વ્યક્તિ સાથે મૂકી દો. Now watch the film as an outsider observer. કે એ ફિલ્મને તમે આઉટસાઇડર ઓબ્ઝર્વર, એટલે કે જે વ્યક્તિને તમે સ્થાન આપ્યું છે તેને તમે શું સલાહ આપશો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. કે જે પરિસ્થિતિમાં, જે ફિલ્મોમાં પેલું જો ને કહેતું કે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર, એટલે ખાલી તમારે એ ફિલ્મ બહારથી જોયા કરવાનું છે, બાહ્ય નિરીક્ષક તરીકે. પછી તમને એ ફિલ્મ વિશે શું લાગે છે, કે હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ. એ શું ચાલી રહ્યું છે જ્યારે એ ફિલ્મમાં, ત્યારે તમને શું લાગે છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. કે તમારી જગ્યાએ જે વ્યક્તિને તમે પાત્રમાં મૂક્યું છે એ પાત્રમાં તમે એ વ્યક્તિને શું સલાહ આપશો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. હવે ફરી તમારી આંખો ખોલો અને તમારી પોતાની સલાહ પર કામ કરો. તમારું મન શું કહે છે, તમારું હૃદય શું કહે છે, એની પર તમે કામ કરો તો તમને સ્ટ્રેસ ઓછો થશે. એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા. હવે જુઓ મિત્રો, વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. હવે દોડધામવાળી જિંદગી થઈ ગઈ છે માણસની. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, કે જ્યારે જીવન વધારે દોડધામવાળું બને છે, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. આપણે માનસિક ગૂંચવણોમાં એટલા બધા બંધાઈ ગયા છે કે એકબીજાની જોડે આપણે એટલા બધા બંધાઈ ગયા છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કંઈ પણ વસ્તુ કંઈ સરળ કે હકારાત્મક લાગતું નથી. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, દોડધામવાળી આપણી જિંદગી બને છે, એમાં માનસિક ગૂંચવણો, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. કે આપણે માનસિક ગૂંચવણોથી એટલા બધા બંધાઈ ગયા છે કે લાગણીઓ અનુભવીએ છીએ કે જેના કારણે આપણને સરળ અને હકારાત્મક કશું જ લાગતું નથી.
પેસિમિઝમ એટલે નિરાશાવાદ sets in and we cannot see way out of our current problems. કે ને કે પેસિમિઝમ કે નિરાશાવાદ મનમાં એટલી બધી ઘર કરી જાય છે એના કારણે આપણે વર્તમાન યુ કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ કે આપણે વર્તમાન સમસ્યાઓની બહાર માર્ગ શોધી શકતા નથી. કારણ કે આપણે નિરાશાવાદી બની જઈએ છીએ એટલે આપણે પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકતા નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. હવે આપણે સફળતાની ધારણા સાથે આશાવાદનો સ્ત્રોત ટેકનિક ખોલી શકીએ છીએ. કારણ કે આશા હોય આપણને, કારણ કે નિરાશાવાદી કરતાં આશાવાદ માણસ હોય એ સક્સેસ જાય એટલે આપણે આશાવાદને અપનાવવો જોઈએ. હવે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશી પર બેસી જાઓ અને તમારી આંખોને ક્લોઝ કરી દો, બંધ કરી દો. Experience with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feeling and relief and elation. સેન્સીસ એટલે ઇન્દ્રિયો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ કે તમારી બધી ઇન્દ્રિયો જ્યારે એક ખુરશી પર બેસીને આંખો બંધ કરીને જ્યારે તમારી બધી ઇન્દ્રિયોની સમસ્યા વોટ ઇઝ ફીલ્સ લાઇક ટુ હેવ અચીવડ કે ત્યારે તમે શું મહેસૂસ કરો છો તેનો અનુભવ કરો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ અને ઓફ રિલીફ એન્ડ ઇલેશન અને એ પરિણામની રાહત અને ગર્વની લાગણીનો આનંદ મેળવો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. હકારાત્મક લાગણીઓ પર ટક્યા રહો. હેંગ એટલે ટકવું. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ. અને હવે તમે અહીંયા વર્તમાનમાં તમારી સાથે પાછા લાવો. કારણ કે હકારાત્મક લાગણીઓ સાથે તમારે ટકવાનું છે. ઓપન યોર આઈઝ અગેન. ફરી તમારી આંખો ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ tangled up in considerations about how the situation will resolve itself. હવે ફરી એ વાતની તમારી જાતને ખાતરી કરાવો કે તમે પરિસ્થિતિ કેવી રીતે ઉકેલાશે એના વિચારોમાં ન ગૂંચો. It will look after itself as long as you keep your aim firmly in mind. કેવી રીતે એની જાતે સંભાળે છે જ્યાં સુધી તમે તમારો હેતુ મનમાં નિશ્ચિત રાખશો. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન પોઝિટિવ આઉટકમ, જો તમે હકારાત્મક પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરશો, યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. જ્યારે તમને હકારાત્મક પરિણામો અને માત્ર કે ને કે જો ઇફ યુ સ્ટે ફોકસ ઓન પોઝિટિવ યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. ત્યારે તમે એક સારું નિર્ણય લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ. કે જે તમારું ઈચ્છિત પરિણામ હોય એ ત્યાં સુધી તમને લઈ જશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, જ્યારે તમારા હકારાત્મક પરિણામો, then simply concentrate on visualizing one version today and another version tomorrow. ત્યારે તમે આજે એક વિચારો અને બીજું આવતીકાલ માટે, કે એક આવૃત્તિ પર આજે અને બીજી આવૃત્તિ પર આવતીકાલે ધ્યાન કેન્દ્રિત કરો. This is not an exercise in correctly predicting the future. આ ભવિષ્યમાં યોગ્ય રીતે આગાહી કરવાની કસરત નથી, પરંતુ but rather a way of clearing negative thoughts from your mind and focusing on positive state.
કે આ તો તેના બદલે તમારે મનમાં છે ને નકારાત્મક વિચારો સાફ કરવાના અને હકારાત્મક વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો માર્ગ છે. બરાબર. આજ માટે મિત્રો આટલું જ. અને દરેક વ્યક્તિ છે ને વિડીયો જોઈને ત્યારે મોબાઈલને આડો કરી દે, રોટેટ સ્ક્રીન ઓફ કરી દેશો એટલે તમે રોટેટ સ્ક્રીન રાખજો, એટલે જેથી કરીને તમને વિડીયોમાં જે અક્ષરો છે ને એ ક્લીન દેખાય. જય સ્વામિનારાયણ.